ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તાજેતરમાં લાલ ચટ્ટાક મરચાની બમ્પર આવક નોંધાઈ, જેમાં અંદાજે 50,000 ભારી મરચાની આવક થઈ। આ આવકના કારણે યાર્ડની બહાર બંને બાજુ 1500 થી વધુ વાહનોની 5 કિલોમીટર લાંબી કતારો લાગી છે। આ પરિસ્થિતિએ યાર્ડની વ્યવસ્થાપન ક્ષમતા પર દબાણ વધાર્યું છે અને મરચાના ગ્રાઉન્ડમાં જગ્યા ખૂટી પડી છે। હરાજીમાં 20 કિલો મરચાના ભાવ 800 રૂપિયાથી 3500 રૂપિયા સુધી બોલાયા છે, જે ખેડૂતોને યોગ્ય વળતર આપે છે। ગોંડલનું મરચું ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તેલંગાણા જેવા રાજ્યોમાં પણ પ્રખ્યાત છે, જેનાથી સ્થાનિક ખેડૂતોને વધુ માંગ અને આવક મળે છે। આ વર્ષે મરચાના સારા ભાવ મળવા પાછળનું એક કારણ એ છે કે ગોંડલનું મરચું આ વખતે અન્ય દેશોમાં વધુ એક્સપોર્ટ થયું છે અને ઉત્પાદન ઓછું છે, જેથી મરચાના ભાવ ઊંચા રહ્યા છે। ગોંડલ પંથકમાં રેશમ પટ્ટો, ઘોલર મરચું, સાનિયા મરચું, રેવા 702, સિજેન્ટા, ઓજસ અને દેશી મરચા જેવી વિવિધ જાતોના મરચાનું ઉત્પાદન થાય છે, જેની માંગ બજારોમાં સતત રહે છે। મરચાની આ બમ્પર આવક અને ઊંચા ભાવથી સ્થાનિક ખેડૂતોનો આર્થિક લાભ થયો છે, જે તેમના જીવન સ્તર સુધારવામાં મદદરૂપ થશે। યાર્ડની વ્યવસ્થાપન ક્ષમતા વધારવા અને ટ્રાફિક સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે યોગ્ય પગલાં લેવાની જરૂર છે, જેથી આવનાર સમયમાં આવી પરિસ્થિતિઓનું સમાધાન થઈ શકે। હું પ્રફુલભાઈ ટોળિયા, એપીએમસી ગોંડલ ડાયરેક્ટર શ્રી। આજે છેલ્લા 2 દિવસથી મરચાની આવક ખૂબ વિપુલ પ્રમાણમાં થઈ રહી છે। કાલે સમગ્ર દિવસ દરમિયાન આશરે 2500 થી 2700 વાહનો આવ્યા અને 80,000 બેગ મરચાં આશરે આવી ગયા છે। એક દિવસ અગાઉ 2 લાખ ગુણી ધાણા પણ આવ્યા હતા, સાથોસાથ ડુંગળી, મગફળી પણ ચાલુ છે। એટલે અમારા 300-350 વીઘામાં યાર્ડ હોવા છતાં આજે અમારી પાસે સગવડ નથી માલ ઉતારવાની, બધું જ ભરાઈ ગયું છે। આજુબાજુની જગ્યાઓ પણ અમે પેક કરી દીધી છે। એને ખાસ વાત એ કે આટલી બધી મરચાની આવક થવાથી 80,000 બેગ આવ્યા। વચ્ચે હમણાં હોળીની પણ 3 દિનની રજા આવે છે, માર્ચ એન્ડિંગની પણ 8-10 દિવસની રજા આવે છે। તો અત્યારે જે કોઈ માલ આવ્યો છે એ માલની ખપત એટલે કે વેચાણ આશરે 1.5 થી 2 મહિના જશે। તો અત્યારે જે ખેડૂત બહાર ઊભા છે મરચાની ભારીઓ લઈને, વાહન લઈને, એને પણ નમ્ર વિનંતી કે તમે મરચું લઈ જાઓ, ફરીવાર પાછું અન્ય જગ્યાએ વેચો, અથવા તો ગથું કોઈને વેચી રાખો, અથવા તો ચટણી બનાવીને વેલ્યુ એડેડ ખેતી તરીકે ચટણી પણ વેચી શકાય। પરંતુ ગોંડલ માર્કેટ યાર્ડની કેપેસિટી મરચાં અત્યારે સંભાળવાની નથી। અમે જ્યારે ફરીવાર જાહેરાત કરી ત્યારે તમે મરચું લઈને આવજો, ત્યાં સુધીમાં આપણે આ વેચાણ કરી નાખીએ। અને ખાસ તો મરચાની જાતમાં થોડું વાવેતરમાં પણ બધાને મિત્રોને વિનંતી, ખેડૂત મિત્રોને, કે મરચાની જાતમાં પણ થોડોક સુધારો કરો, જેથી કરીને એ મરચાની બજારમાં ઇન્ટરનેશનલ ક્ષેત્રે, નેશનલ ક્ષેત્રે બજાર રહીએ। આપણી જે અત્યારે જાત વાવીએ છીએ એ મરચાની ડિમાન્ડ અન્ય જગ્યાએ પ્રમાણમાં ઓછી છે, એટલે આપણો નિકાલો પણ પ્રમાણમાં ઓછો છે। તો ખેડૂત મિત્રોને 2 પ્રકારની વિનંતી છે। એક તો આવનારા વર્ષોમાં તમે ખેતીમાં મરચું વાવો, પરંતુ એની જાત ફેરવો, જે મરચું બજારમાં અવેલેબલ છે, મરચાની ડિમાન્ડ હોવી જોઈએ, તો એ પણ એક મજા। અને બીજું, અત્યારે પ્લીઝ મહેરબાની કરી અત્યારે મરચાની વાહનો લઈ આવતા નહીં। જે મરચાના વાહનો બહાર ઊભા છે 300 વાહનો, એને પણ નમ્ર વિનંતી કે એ પણ તમે ત્યાંથી હટાવી અને યોગ્ય જગ્યાએ તમે એને લઈ જાઓ। કારણ કે છેલ્લા 2 દિવસથી નેશનલ હાઈવેનું પણ કામ ચાલુ હોય ત્યાં પણ ખૂબ વિપુલ પ્રમાણમાં ટ્રાફિક થઈ રહ્યો છે। ગઈકાલે હાઈવે આપણો 3-4 કલાક ઠપ રહ્યો, એટલે તંત્ર પણ હેરાન પરેશાન છે। આગામી દિવસોમાં વાહનો ક્યાં ઊભા રાખવા એની આજ 4 વાગે મિટિંગ પણ રાખેલ છે। પણ બધા જ ખેડૂત મિત્રોને આ તકે ફરીવાર વિનંતી કરું કે તમારો ગોંડલ માર્કેટિંગ યાર્ડ જે ભરોસો છે એના માટે તમામ ખેડૂતોને ખૂબ અમે સલામ કરીએ છીએ। અને આ માર્કેટિંગ યાર્ડમાં આદરણીય શ્રી જયરાજસિંહ જાડેજા, ગણેશભાઈ, અલ્પેશભાઈ ઢોલરિયા, સમગ્ર ટીમ સતત મહેનત કરી રહી છે અને તમને પ્રમાણમાં 5-25 રૂપિયા ભાવ પણ ઊંચો મળે છે। એટલે ખેડૂતો અમારી ઉપર ભરોસો મૂકે છે, એના કારણે વધુ વિપુલ પ્રમાણમાં આવક થાય છે, એ બદલ ધન્યવાદ। પણ અત્યારની સાંપ્રત સમસ્યાને કારણે આપ હમણાં મરચા બાબતે થોડા બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી મરચું લઈને આવતા નહીં, એ આપ સૌને અપીલ કરું છું। માર્કેટિંગ યાર્ડમાં જ્યારે વાહન લઈને આવો ત્યાં ટ્રાફિક બાબતે પણ થોડી અવેરનેસ રાખો। હાઈવે ઉપર કામ પણ ચાલુ છે અને આગામી દિવસોમાં વાહનની લાઈન હાઈવે ઉપર કરાવવી કે સાઈડના ઉમવાડા રોડ કે ગુંદાળા રોડ ઉપર કરાવવી, એ બાબતે પણ આપણે ફરીવાર જાહેરાત કરશું। પણ ફરીવાર આપ ખેડૂતોનો ખૂબ ખૂબ આભાર કે આપમાં મારી યાર્ડ ઉપર ભરોસો મૂક્યો છે। અને મરચાની આવક બાબતે જે મેં વાત કરી એ પ્રમાણે આપ સૌ ખેડૂતોને નમ્ર વિનંતી કે આગામી દિવસોમાં ફરીવાર જાહેરાત ન થાય ત્યાં સુધી માર્કેટ યાર્ડમાં મરચાની આવક બંધ રાખીએ છીએ। આભાર।